જ નથી. મળશે. કેવી રીતે મળશે? આપણે પેલા ઘરમાં જઈશું અને માખણ ચોરીશું. બાળકો, તમે ચોરી કરશો? માખણ ખાઈશું. ચોરી કરીને જ ખાશો ને? માખણ ખાવું ચોરી ન કહેવાય. એમ? આટલી નાનકડી આયુ છે તમારી અને અત્યારથી અસત્ય બોલો છો. આપને માખણ ખાવા માટે ન મળ્યું એટલા માટે આપ ક્રોધિત થઈ રહ્યા છો. અરે, પરંતુ આપ ચિંતા નહીં કરો, હું આપને માખણ આપીશ. માખણ નથી જોતું મને. કોઈ કાંઈ પણ નહીં કહે. આપ મને ખભા પર બેસાડો. શું? પેલા ઘરમાં લઈ ચાલો. ત્યાં કોઈ જ નથી. પછી હું માખણની ભરેલી મટુકી ફોડી નાખીશ અને આપણે સૌ માખણ ખાઈશું. એવું પ્રતીત થાય છે બાળક કે તમને સારા સંસ્કાર નથી મળ્યા. સંસ્કાર કયા માખણનું નામ છે? ઋષિવર જણાવો. તમે હસો છો. અમને જણાવવા નથી માંગતા. એમને ડર લાગે છે આપણે ક્યાંક એમનું માખણ ચોરી ના લઈએ. મારી પાસે માખણ નથી અને હું માખણ ખાતો પણ નથી. આપ માખણ નહીં ખાતા હોવ, પરંતુ માખણ તો ભગવાનનો પ્રસાદ છે. કન્હૈયો જ તો અમારો ભગવાન છે. સારી બનાવી છે તમે ચોરોની ટોળી. આપ પણ અમારી ટોળીમાં જોડાઈ જાઓ. હું તમને ચોર દેખાઉં છું કે? તમારી આ ઉદ્દંડતાનો દંડ આપવો જ પડશે મારે. ક્યાં રહો છો તમે? અહીંયાથી થોડાક અંતર પર મારું ઘર છે. અને કૃષ્ણ? હું કૃષ્ણ છું. તમે કૃષ્ણ છો? મૈયા મને કૃષ્ણ જ બોલાવે છે. મશ્કરી કરી રહ્યા છો મારી સાથે? હું તમને શ્રાપ આપી દઈશ. શ્રાપ? આ શ્રાપ શું હોય છે? આટલો નાનો બાળક અને આટલી ઉદ્દંડતા. હસવું આવે છે આપને? કઈ વાત પર હસો છો આપ? મને પણ કહો પ્રભુ. મહર્ષિ દુર્વાસા પર રાધે આપની લીલા એમને નહીં સમજાય પ્રભુ. કેવી રીતે સમજાય રાધે? એમને એમની તપસ્યાનું અભિમાન છે ને. આટલા મોટા તપસ્વી હોવા છતાં એમણે આપને ઓળખ્યા નહીં. અહંકાર રાધે, અહંકાર. આ અહંકારના કારણે એ સ્વયં પોતાને એટલા મોટા સમજે છે કે એમને લાગે છે
એ કોઈને પણ નહીં ઓળખે, સર્વ એમને ઓળખે. ભગવાન પણ? હા. એટલે એમની સાથે આપ મશ્કરી કરો છો ને પ્રભુ? મશ્કરી નહીં રાધે, એમના અહંકારનું દમન કરું છું. જ્યારે એમના અહંકારનું દમન થઈ જશે ત્યારે તો એમણે અમારી ટોળીમાં આવવું જ પડશે. આપની લીલા આપ જ જાણો પ્રભુ. શું નંદરાયને જ્ઞાત નથી કે અમે ગોકુળ આવ્યા છીએ? શું તમારામાંથી કોઈએ નંદરાયને એ નથી કહ્યું કે મહર્ષિ દુર્વાસા ગોકુળ આવ્યા છે? તમે સર્વે બાળકની જેમ ઉદ્દંડ છો. ઋષિ મુનિઓનું સન્માન કરતા નથી આવડતું? એવું પ્રતીત થાય છે કે આ ગોકુળનો સ્વામી નંદરાય પણ તમારી જેમ ઉદ્દંડ છે, જે હજુ સુધી મારા સ્વાગત સત્કાર માટે અહીંયા નથી આવ્યો. જેવો રાજા એવી પ્રજા. તમે સર્વ મને ક્રોધ અપાવી રહ્યા છો. તમને સર્વને શ્રાપ આપીને હું ભસ્મ કરી દઈશ. આપણે નંદરાયજીને જણાવવું જોઈએ કે ઋષિ દુર્વાસા ગોકુળમાં આવ્યા છે અને બહુ ક્રોધિત પણ છે. મહર્ષિ દુર્વાસા ગોકુળમાં? પરંતુ આપણે તો જાણતા જ નહોતા કે એ આવવાના છે. એમનું સ્વાગત નહોતું થયું એટલે બહુ ક્રોધિત હતા. હે ભગવાન, મેં સાંભળ્યું છે મહર્ષિ દુર્વાસા ક્રોધમાં શ્રાપ આપી દે છે. એ જ તો મહર્ષિ દુર્વાસાએ કહ્યું કે શ્રાપ આપીને ભસ્મ કરી દઈશ. ભાઈ, આપણે તત્કાળ મહર્ષિ દુર્વાસાના સ્વાગત માટે જવું જોઈએ. હા ભાભી, એ જ ઉચિત થશે. મથુરા નરેશને ચાણૂરના પ્રણામ. ચાણૂર, મહર્ષિ દુર્વાસાના કોઈ સમાચાર પ્રાપ્ત થયા કે નહીં? નહીં મહારાજ, મહર્ષિ દુર્વાસાના હજુ કોઈ સમાચાર નથી આવ્યા. ચાણૂર, યદિ મહર્ષિ દુર્વાસા ગોકુળ પહોંચી ગયા છે તો નંદરાયના ઘરે અવશ્ય જશે. અને યદિ એ નંદરાયના ઘરે ગયા તો કૃષ્ણને પણ અવશ્ય મળશે. જી મહારાજ. ચાણોર, હું મહર્ષિ દુર્વાસાને કૃષ્ણ પર ક્રોધિત થતા જોવા માંગુ છું. એ જોવા માંગુ છું કે દુર્વાસા કૃષ્ણને કેવી રીતે શ્રાપ આપે છે. અમે સ્વયં અમારા જ મૃત્યુને મહર્ષિ દુર્વાસાની સામે પરાજિત થતા જોવા ઈચ્છીએ છીએ. અને એ જ ક્ષણે મારા અમર થવાનો આનંદ લેવા માંગુ છું. પરંતુ આ સંભવ નથી મહારાજ. કેમ સંભવ નથી જાણો? કેમ કે એના માટે આપણે ગોકુળ જવું પડશે. તો જઈશું. એ માટે આપણે પાતાળ પણ જવું પડ્યું તો પણ અમે જઈશું. મહારાજ, જાણો, એટલા માટે અમે તમને અહીં બોલાવ્યા છે. આપણે વેશ બદલીને ત્યાં જઈશું અને મહર્ષિ દુર્વાસાની ક્રોધાગ્નિમાં બળતા કૃષ્ણને જોઈને અમારા કાળજામાં લાગેલા અગ્નિને શાંત કરીશું. કદાપી નહીં મહારાજ. જાણો, ક્ષમા કરો મહારાજ. આપનો હિતૈષી છું એટલે કટુ સત્ય કહેવાનું દુસ્સાહસ કરું છું. મહારાજ, આપનું આ રીતે ગોકુળ જવું કદાપી ઉચિત નથી. કેમ ઉચિત નથી જાણો? પ્રશ્ન છે આપની, મથુરા નરેશ મહારાજની સુરક્ષાનો. પણ મહારાજ, મહર્ષિ દુર્વાસાના માન અપમાનનો પણ પ્રશ્ન છે. યદિ એમને એ વાતની જાણ થઈ ગઈ કે આપ એમની ગુપ્તચરી કરવા ગોકુળ ગયા છો તો સંપૂર્ણ રમત બગડી જશે મહારાજ.
અર્થાત અમે મહર્ષિ દુર્વાસાના ક્રોધની અગ્નિ વર્ષા જે કૃષ્ણ પર થવાની છે નહીં જોઈ શકીએ. નહીં મહારાજ. હે છોકરા, તમે હા હું અરે આ શું કરો છો તમે? ઋષિવર, અમે હોળી રમીએ છીએ. માટીની હોળી. આજે હોળીનો તહેવાર નથી. તો પછી આજે કયો તહેવાર છે? આપને તો કંઈ જ નથી ખબર. આવા કેવા છો આપ? ના આપ માખણ ખાઓ છો, ના જ હોળી રમો છો. તમે રમો છો ને, રમતા રહો. મને માર્ગ આપો. પરંતુ ઋષિવર, આપ તો માર્ગ ભટકી ગયા. હું માર્ગ ભટકી ગયો? તમને કઈ રીતે ખબર? મને બધી ખબર છે. અરે તમે તો મને ત્યાં મળ્યા હતા. અહીંયા કઈ રીતે આવ્યા? હું તો બધી દિશાઓમાં છું. તમે પોતાને ઈશ્વર સમજો છો કે? ઈશ્વર જ તો છું. તમારી ઉદ્દંડતા દરેક સીમા ઓળંગી રહી છે. પોતાની જાતને ઈશ્વર કહો છો? ઋષિવર, પ્રત્યેક બાળક ઈશ્વરનું જ રૂપ હોય છે. મને જ્ઞાન શીખવાડો છો? જ્ઞાન શીખડાવવા માટે જ તો આવ્યો છું હું. મારે તમારા માતા પિતાને મળવું પડશે છોકરા. ઋષિવર, સામે જ તો મારું ઘર છે. મારે પહેલા નંદરાયને મળવું છે. એમને મળવા માટે તો આપે સીધા જ જવું પડશે. એમનું ઘર પણ સામે જ છે. મોહક છો તમે. સીધા મનમાં ઉતરી જાઓ છો. એટલે જ ક્રોધ આવે છે. તે છતાં હું શ્રાપ નહીં, આશીર્વાદ આપું છું. અવશ્ય આ નટખટ બાળકે કોઈ મશ્કરી કરી છે. એટલે જ આના સાથીઓ પણ હસી રહ્યા છે. આજ સુધી કોઈ રાજા મહારાજાએ આ દુર્વાસાને મશ્કરીનો વિષય નથી બનાવ્યો. પરંતુ આ બાળક તો મારું જ્ઞાન, મારી વિદ્વાનતા, મારી તપસ્યા, મારી આયુ સર્વનો ઉપહાસ ઉડાડે છે. કેમ હસે છે આ બાળકો? ઋષિવર, નંદરાયજીનું ઘર આગળ છે, સીધું. ઠીક છે. નંદરાયજીના ઘરે જવા માટે આ નટખટે મને ખોટો માર્ગ દેખાડ્યો છે. મને એ દિશામાં જતા જોઈને એ આનંદિત થઈ રહ્યો છે કે હું ફસાઈ ગયો. પરંતુ હવે હું એ માર્ગથી નહીં જાઉં. પ્રભુ, આપ તો સર્વને માર્ગ દેખાડો છો. છતાંય આપે જે માર્ગ દેખાડ્યો, મહર્ષિ દુર્વાસા એ માર્ગ પર ન ગયા. જ્ઞાની હોવા છતાં આવો વ્યવહાર. જ્ઞાની નહીં રાધે, અજ્ઞાની.